હેલો એવરીવન, વેલકમ ટુ ધ ફર્સ્ટ અમેઝિંગ એપિસોડ ઓફ અવર પોડકાસ્ટ. આજની આપણી જે બદલાતી જતી જીવનશૈલી છે, અથવા તો ખોટી જીવવાની રીત છે, અથવા તો સાચી વસ્તુની જે અજ્ઞાનતા છે, એના લીધે આપણા ઘણા બધા પ્રોબ્લેમ્સને ફેસ કરી રહ્યા છીએ. એવો જ એક મહત્વનો પ્રોબ્લેમ જે છે, જે વધતો જતો ઇન્ફર્ટિલિટી રેટ. તો આજના આપણા જે ગેસ્ટ છે, એવા જ કંઈક પ્રોબ્લેમના સોલ્યુશન માટે કામ કરી રહ્યા છે. આ પ્રોબ્લેમ ઘણા બધા હ્યુજ પાર્ટ ઓફ સોસાયટી અને ઘણા બધા આજના યુથ છે એને ઇફેક્ટ કરી રહ્યા છે. તો એ લોકોને એ મદદ કરી રહ્યા છે. મિત્રો, IVF એક એવો શબ્દ જેની આપણને બધાને અત્યારે ખબર જ હશે, બટ IVFની પ્રોસેસ, સારવાર, એની જરૂરિયાત, એનો સફળતાનો દર, એના નિષ્ફળતાના કારણો, આ ઘણી બધી બાબતો છે જેનું માર્ગદર્શન આપણે એમની પાસેથી લેશું. અને એના માટે એણે જે આપણને મહત્વનો એમનો ટાઈમ આપ્યો છે એના માટે થેન્ક યુ સો મચ. આપણા જે ગેસ્ટ છે ડૉક્ટર હર્ષદ વિરાણી સર, IVF સ્પેશિયાલિસ્ટ, જેઓ નીલકંઠ હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે અને સેવા આપી રહ્યા છે. એમના 7 વર્ષના જે અનુભવ અને જ્ઞાનનો નિચોડ જે છે એ આપણે આજે લેવાનો છે. એના માટે એમણે આપણને જે ટાઈમ આપ્યો, તો હવે સરનું આપણે વેલકમ કરશું. વેલકમ ટુ અવર પોડકાસ્ટ સર. આપણા જે દર્શક મિત્રો છે એમને તમે તમારી જર્નીથી સ્ટાર્ટ કહો, થોડીક માહિતી આપો. અને અમને એવી આશા છે કે તમારી આજની જે માહિતી અમે મેળવીએ એના માટે ઘણા બધા જે લોકો છે જે આપણો પોડકાસ્ટ જોવે છે એમને ઘણું બધું માર્ગદર્શન મળે, એમના ક્વેશ્ચન એન્ડ ડાઉટ સોલ્વ થાય. Thank you, madam. First of all, welcome to here in our hospital and welcome to the kind word of my introduction. Thank you very much, madam. I am Dr. Harshad Virani, working in Nilkant Multi-Speciality Hospital as a IVF specialist. છેલ્લા 7 વર્ષથી અમે અહીંયા એઝ એ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરીએ છીએ અને અમારી આખી ટીમ જે ઇન્ફર્ટાઇલ કપલ છે એ લોકોને રિઝલ્ટ આપવા માટે, એ લોકોના ફેસ ઉપર સ્મિત લાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. અને સ્પેશિયલી IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી અને ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ, એના જાગૃતિ માટેના ઘણા બધા પ્રયત્નો અમે લોકો અહીંયા કરી રહ્યા છીએ. આજની જે બદલાતી જતી લાઈફસ્ટાઈલ છે એને લીધે વધતો જતો પ્રોબ્લેમ છે આ ઇન્ફર્ટિલિટી એટલે કે વ્યંધત્વ. એના માટે જે આ પ્રોસેસ છે, IVF પ્રોસેસ, આ લોકો જે હોય છે સર ઇમોશનલી, મેન્ટલી અને સ્પિરિચ્યુઅલી આ વસ્તુ સાથે કનેક્ટ થયેલા હોય છે. તો એના સોલ્યુશન માટે તમે ટેસ્ટ ટ્યુબ બેબી અથવા તો જે IVF પ્રોસેસ છે એ શું છે સર? તમારો સવાલ ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મેડમ. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એનું જ નામ જ ટેસ્ટ ટ્યુબ બેબી છે. IVF જે વર્ડ છે ને એ મેડિકલ ટર્મિનોલોજી છે અને ટેસ્ટ ટ્યુબ બેબી જે છે એ ઇંગ્લિશ ટર્મિનોલોજી છે. એટલે લેમેન લેંગ્વેજમાં એને સાદી રીતે સમજવા માટે ટેસ્ટ ટ્યુબ નામ આપેલું છે. એ જ વસ્તુ IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે. એ એક્ઝેક્ટ પ્રોસેસ એવી છે કે જેમાં છે ને આપણે સ્ત્રી બીજને પુરુષ બીજ દ્વારા જે ફલન કરવામાં આવે છે એ ફલન આપણે લેબોરેટરીમાં કરતા હોઈએ છીએ. સ્ત્રીના શરીરની અંદર કરતા હોતા નથી. અને એ ફલન થયા પછી જે ભ્રૂણ બને છે એ ભ્રૂણનું પ્રસ્થાપન સ્ત્રીના ગર્ભાશયમાં કરવામાં આવે છે. એને જ IVF એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. સર, આ જે પ્રોસેસ છે એ કેવા કેવા કેસીસમાં ને કેવા કેવા લોકોને જરૂર પડે? IVF પ્રોસેસ મેડમ અમુક કન્ડિશનમાં હું કહી શકું તો એવા કેસીસ કે જે કેસમાં કમ્પ્લીટલી પ્રેગ્નન્સી રાખવા માટે તમારે IVF જ કરવું પડે, એવા કેસ બહુ ઓછા હોય છે. જેમ કે સ્ત્રીઓમાં જે સ્ત્રીની જે ગર્ભાશયની બાજુમાં જે 2 નળી આવે છે જેને ફેલોપિયન ટ્યુબ કહેવાય છે, એ જ્યારે કમ્પ્લીટલી બ્લોક હોય અથવા તો કન્જેનિટલી એબસન્ટ છે, મતલબ કે હાજર જ નથી, બરોબર ને? આવી કન્ડિશનમાં નેચરલ પ્રેગ્નન્સી રાખવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હોય છે. અને એવી કન્ડિશનમાં તમારે ઇન્ડિકેટ હોય છે કે ભાઈ તમારે કમ્પ્લીટલી IVF જ કરવું પડે છે. બીજી એવી કન્ડિશન જેમાં આપણે મેલ પાર્ટનર તરફથી લઈ લઈએ, જેમ કે મેલ પાર્ટનરમાં શુક્રાણુની જે સંખ્યા છે અથવા તો એમની જે ક્વોલિટી છે અત્યંત ઓછી છે અથવા તો એકદમ ઝીરો લેવલમાં છે, એવી કન્ડિશનમાં પણ તમારે IVFની જરૂર પડતી હોય છે. ત્રીજી એવી કન્ડિશન છે કે જેમાં ફેમિલીમાં અમુક જીનેટિક રોગ છે એ રન કરે છે, જેમ કે ડાઉન સિન્ડ્રોમ છે, એડવર્ડ સિન્ડ્રોમ છે, પટાવ સિન્ડ્રોમ છે, હજી બીજા ઘણા બધા જીનેટિક ડિઝીઝ છે કે જે ડિઝીઝ એમની ફેમિલીમાં આગળ જતા આગળની સંતતિમાં ના આવે, એને સોલ્વ કરવા માટે તમારે જો PGTની જરૂર પડે, જેમ કે ભ્રૂણનું અમુક ટેસ્ટિંગ ને એ વસ્તુ આપણે કરતા હોઈએ, તો એ ટેસ્ટિંગ કરવા માટે પણ IVF તમારે કરવું કમ્પલસરી બને છે. ચોથી એવી અમુક રેર કન્ડિશન છે કે જેમાં ધારી લ્યો કે સ્ત્રીનું જે ગર્ભાશય છે એ ખૂબ જ મોટી ખોડખાપણવાળું છે કે જેને રિપેર કરી શકાય એવું નથી. તો એવી કન્ડિશનમાં આપણે એ સ્ત્રીના બીજ લઈને એમનું ફલન કરાવરાવીને કોઈ ત્રીજી વ્યક્તિમાં પ્રસ્થાપિત કરી શકાય, જેને જેસ્ટેશનલ સરોગેસી કહેવાય છે. તો આ કન્ડિશન કરવા માટે પણ તમારે IVFની જરૂર પડતી હોય છે. આટલી કન્ડિશન છે જેમાં કમ્પ્લીટલી IVFથી જ પ્રેગ્નન્સી શક્ય બને છે. એ સિવાય બીજી અમુક કન્ડિશન છે જેમાં અમુક મેથડ IVF સિવાયની
જે ટ્રીટમેન્ટ હોય છે જે જ્યારે ફેલ થાય છે ત્યારે તમારે એમાં આઈવીએફની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ હું આપું તો તમને એન્ડોમેટ્રિયોસિસ જે કહેવાય છે, જેમાં ચોકલેટ સિસ્ટ બની જતી હોય છે. બીજું એક્ઝામ્પલ છે પીસીઓડી, એને આજકાલ લોકો POMS કહે છે, બરોબર. હા. ત્રીજું એવું એક્ઝામ્પલ છે કે માઇલ્ડ મેલ ફેક્ટર ઇન્ફર્ટિલિટી, અથવા તો મેલને ધારી લો કે કોઈ જીનેટિક ડિસઓર્ડર છે કે જેને આપણે રૂલ આઉટ કરવા માટે કે એનું ટેસ્ટિંગ કરવું પડે એવું છે, તો એ વસ્તુ માટે પણ તમે આઈવીએફનો ઉપયોગ છે કરી શકો છો. પણ આ કન્ડિશન રિલેટિવ છે, અને અગાઉની જે મેં તમને 4 થી 5 કન્ડિશન કીધી એમાં એબ્સોલ્યુટ ઇન્ડિકેશન છે કે આઈવીએફથી જ તમારે પ્રેગ્નન્સી રાખવી પડે છે. સર, જે આપણે બધા જાણીએ છીએ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. Yes, madam. તો એવા જે કપલ છે જે તમારી પાસે ક્લાયન્ટ છે, એ લોકો એવી શું અવેરનેસ એ લોકોને મળે કે એવી કોઈ ભૂલ ના કરે જેને લીધે આઈવીએફ પ્રોસેસની આપણે શક્યતા ઓછી રહે એમ. એટલે એમની જરૂર ઓછી પડે, ઓછી તમારું પડે એમ જરૂર, કહેવાનું. હા. હા, તો જો મેડમ, આમાં એવું છે કે મોટાભાગના કેસ અમારી પાસે જે આવતા હોય છે ને, એ લગભગ આ મોડર્ન લાઈફ પ્રમાણે અથવા તો જે વેસ્ટર્ન કલ્ચર આપણે એડોપ્ટ કરી રહ્યા છીએ એ પ્રમાણે એ લોકો છે ને પ્રી મેરેજ ક્યારેક પ્રેગ્નન્સી રહી જાય તો ડાયરેક્ટલી મેડિકલમાંથી સીધી MTP દવા ખાવી, જેમ કે એબોર્શનની દવા ખાવી. આ દવાથી ઘણીવાર ટ્યુબ બ્લોક થઈ શકે છે. અને તમને મેં જેમ પહેલાં જ વાત કરી એ રીતે કે ભાઈ ટ્યુબલ બ્લોકેજ ઇઝ ધ મોસ્ટ કોમન ઇન્ડિકેશન ફોર આઈવીએફ. તો આવી કન્ડિશનમાં આપણે પહેલાં એ ધ્યાન રાખીએ કે ભાઈ અનનેસેસરી અનવોન્ટેડ પ્રેગ્નન્સી ના રહે, અને બાય ચાન્સ એ પ્રેગ્નન્સી રહે છે તો એનું સોલ્યુશન શું લાવવું એ તમારા ઓબ્સ્ટેટિશિયન અથવા ગાયનેકોલોજિસ્ટને પૂછીને જ પછી એની ટ્રીટમેન્ટ આપણે લઈએ. અને સેકન્ડ રીઝન એ છે કે ડિલે મેરેજ. 35 એજ ક્રોસ થયા પછી જેના બી મેરેજ થાય છે એ લોકોને જનરલી ઇનફર્ટિલિટીના ચાન્સીસ થોડા વધારે હોય છે એઝ કમ્પેર ટુ નોર્મલ કપલ, કે જે યંગ એજમાં જેના લોકોના મેરેજ થાય છે એવા લોકો કરતાં જેની એજ મોટી છે, મતલબ મોસ્ટલી ફિમેલ પાર્ટનર જેની એજ 35 કરતાં વધારે હોય છે, એવા લોકોના ઇન્ફર્ટિલિટીના જે પર્સન્ટેજ છે એ વધારે હોય છે. અનનેસેસરી ડિલે કન્સેપ્શન, જેમ કે 35 વર્ષની ઉંમર પછી આપણે પ્લાન કરતા હોઈએ પ્રેગ્નન્સીનો, એ થોડું ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વનું રેટ છે એ વધી જતો હોય છે. તો આવી કન્ડિશન આપણે પ્રિવેન્શન કરવા માટે એટલું કહી શકાય કપલને કે ભાઈ એઝ અર્લી એઝ પોસિબલ તમે પ્રેગ્નન્સીનો પ્લાન કરો. કપલ હેઝ 1 or 2 ચાઇલ્ડ ઇન બિટવીન 25 to 35 યર ઓફ ધેર એજ. આ એક વસ્તુ છે જેનાથી તમે ઇનફર્ટિલિટી અને આઈવીએફમાં કન્વર્ટ ના થવું પડે એના માટેનું એક આ ફર્સ્ટ પ્રિવેન્શન એક આ સ્ટેપ છે. અને અનવોન્ટેડ પ્રેગ્નન્સી અનનેસેસરી રહી બી જાય તો બી એનું સોલ્યુશન શું લાવવું એ ઓલવેઝ તમારે ઓબ્સ્ટેટિશિયન અને ગાયનેકોલોજિસ્ટ પાસે કન્સલ્ટ કર્યા પછી જ એનું સોલ્યુશન લાવવું જોઈએ. સર, ક્યારેક એવું બની જાય છે કે 35 સુધીમાં તમે જેમ કીધું કે 1 or 2 ચાઇલ્ડ હોય તો બરાબર, પણ ક્યારેક એવું થાય કે ફર્સ્ટ બેબી નેચરલ થયું હોય અને પછી 35 પછી એ લોકો સેકન્ડ બેબી ની ઈચ્છા રાખતા હોય, બરાબર, તો એના માટે એવી પોસિબિલિટીઝ છે કે ફર્સ્ટ બેબી નેચરલ થયું હોય તો 35 એજ કમ્પ્લીટ થઈ ગયું હોય તો સેકન્ડ બેબી માટે એને આઈવીએફ ની જરૂર પડે? હા, પોસિબિલિટીઝ છે જ મેડમ. અને જે કપલને ફર્સ્ટ પ્રેગ્નન્સી નેચરલી રહેલી છે એવા લોકોને એજ 35, 36, 37, ઇવન 38 સુધી પણ પોસિબલ ચાન્સીસ છે કે એમને નેચરલ કન્સેપ્શન રહી શકે, એટલે કે નેચરલ પ્રેગ્નન્સી એમને રહી શકે. આઈવીએફના ઇન્ડિકેશનમાં ખાલી 10 થી 15% કપલ જ એવા હોય છે કે જેને એજ ફેક્ટર છે એ થોડું વધારે ઇફેક્ટ કરતું હોય છે, અનટિલ એન્ડ અનલેસ તેમની ફર્સ્ટ પ્રેગ્નન્સી 35 પછી એ લોકો પ્લાન કરતા હોય ત્યાં સુધીમાં. એટલે કે પ્રથમ કપલ જેના મેરેજ 35 વર્ષની ઉંમરમાં થયા છે અને એ લોકો નેચરલ કન્સેપ્શનનો ટ્રાય કરે છે ને છતાં એમને પ્રેગ્નન્સી નથી રહેતી, દે હેવ ટુ બી મોર કોશિયસ. એમને થોડું વધારે એલર્ટ રહેવું પડે, કેમ કે એમનો એજ ઓલરેડી 35 ક્રોસ થઈ ગયેલું છે. એટલે એ વખતે શું હોય કે આપણા સ્ત્રી બીજ અને પુરુષ બીજની જે ક્વોલિટી અને ગુણવત્તા છે એ થોડીક લો લેવલની હોય છે, એટલા માટે. આ તો સર તમારી અત્યાર સુધીની જર્નીની અને તમારા એક્સપિરિયન્સની વાત થઈ, બરાબર. હવે એવી કોઈ એક મિસ્ટેક જે અત્યારે જે સ્ટુડન્ટ્સ છે એને તમે અત્યારે એવી કોઈ એડવાઇસ આપવા માંગતા હોય કે એઝ અ સ્ટુડન્ટ એવી ભૂલ ના કરે, કે તમારો જે એના પર એક્સપિરિયન્સ છે? આમાં બે વસ્તુ છે મેડમ. એક તો સ્ટુડન્ટ ભૂલ ના કરે, સ્ટુડન્ટ એટલે કે યંગ જનરેશન છે એ ભૂલ ના કરે. અને બીજી વસ્તુ યંગ ડૉક્ટરો કે જે ઇન્ફર્ટિલિટીની પ્રેક્ટિસ કરે છે એના તરફથી પણ કોઈ ભૂલ ના થાય, એ બે વસ્તુ આપણે ડિસ્કશન કરીએ. સૌપ્રથમ આપણે જે યંગ જનરેશન જે મિસ્ટેક ના કરે એની વાત આપણે ઓલરેડી કરી દીધી કે પ્રી મેરેજ અથવા તો પ્રી એન્ગેજમેન્ટ રિલેશનશિપ રાખ્યા પછી અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહી છે એનું આપણે અવોઇડન્સ કરવું જોઈએ. કે જે વેસ્ટર્ન કલ્ચર જેટલું આપણે ઉપર એડોપ્શન આવે છે એ બધી જ વસ્તુનું આપણે ફરીથી આપણે જે પેઢીમાં જે આપણા વારસદારોએ જે આપણને સંસ્કારને જે વસ્તુ આપણને આપેલી છે એને ધ્યાનમાં રાખીને અનવોન્ટેડ પ્રેગ્નન્સી જેટલી ઓછી રહે એટલી જ ઇનફર્ટિલિટીના પ્રોબ્લેમ છે એ થોડા
ઓછા હોય છે અને એવા એ લોકોના પર્સન્ટેજ બી વંધ્યત્વમાં ગણાવવાના જે પર્સન્ટેજ છે એ બી ઘણા ઓછા રહેતા હોય છે. ડૉક્ટર તરફથી એવું કહેવામાં આવે છે કે ભાઈ જ્યારે બી કપલ તમારી પાસે ઇન્ફર્ટિલિટીનું કાઉન્સેલિંગ કરવા માટે આવે છે તો ફર્સ્ટ કાઉન્સેલિંગમાં જ તમારે ફર્સ્ટથી લઈને એન્ડ સુધીમાં વોટ આર ધ પોસિબિલિટીઝ એ બધું જ કાઉન્સેલિંગ ડૉક્ટરે એમની સાથે કરી લેવું જોઈએ. અત્યારના જે યંગ ડૉક્ટરો જોઈએ કે ભાઈ ફર્સ્ટ કાઉન્સેલિંગમાં સિમ્પલ બેઝિક મેથડથી સ્ટાર્ટ કરતા હોય ટ્રીટમેન્ટ અને પછી સડનલી એ લોકોને ખબર પડે કે આ લોકોને તો આઈવીએફની જરૂર પડે એવું છે તો એ વચ્ચે જે ગેપિંગ રહી છે ટ્રીટમેન્ટનું ગેપિંગ એ ગેપિંગ ખાસું વધી જતું હોય છે અને એ જે આપણા બહુમૂલ્ય જે મહિના અથવા તો જે સમય કહેવાય છે તમામ વેસ્ટ જતો હોય છે. એટલે યંગ ડૉક્ટરો માટે એટલું કહેવાનું કે ભાઈ જે લોકો ઇનફર્ટિલિટીની પ્રેક્ટિસ કરે છે એ ફર્સ્ટ કાઉન્સેલિંગ વખતે જ તે વોટ આર ધ પોસિબિલિટીઝ એન્ડ વોટ આર ધ પ્રોઝ એન્ડ કોન્સ એ બધી જ વસ્તુ કપલ સાથે જો ડિસ્કશન થઈ જાય તો પેશન્ટને બી માનસિક રીતે ઇનફર્ટિલિટી શું છે, આઈવીએફ શું છે, કોને કેટલી જરૂર પડે છે બધી જ વસ્તુને એને કમ્પ્લીટ ખ્યાલ આવી જતો હોય છે, જેથી કરીને એને ઘડીએ ઘડીએ જે ફાઇલું ચેન્જ થાય છે અથવા તો મલ્ટિપલ ઓપિનિયન જે લેવા પડે છે એ લેવાની જરૂર ઓછી પડતી હોય છે. એમાં સમય પણ ઘણો બચી જતો હોય છે કેમ કે ઇનફર્ટિલિટીમાં સમય બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કેમ કે જે બહુમૂલ્ય જે મહિના હોય છે 30 વર્ષની લેડીઝ કે જેનું AMH અથવા તો જેના સ્ત્રી બીજની જે સંખ્યા છે એ ઓલરેડી ઓછી છે. દે હેવ વેસ્ટેડ 5 years મતલબ 35 વર્ષની ઉંમર પછી એ લોકો કોઈ એક્સપર્ટ પાસે ટ્રીટમેન્ટ લેવા જાય છે ત્યાં સુધીમાં સ્ત્રી બીજની સંખ્યા ઓલમોસ્ટ 0 જેવી થઈ જાય છે. તો એ વખતે એમના પોતાના બીજથી પ્રેગ્નન્સી રાખવી કે નહીં રાખવી તો એની ટ્રીટમેન્ટની જે પોસિબિલિટીઝ છે એ ઘણી ઓછી થતી હોય છે અને આઈવીએફનો જે સફળતાનો દર છે એ પણ ઘણો ઓછો થતો જતો હોય છે. સર લાસ્ટ જે તમે સફળતાના દરની વાત કરી તો આઈવીએફ પ્રોસેસ પછી સફળતાનો સક્સેસ રેશિયો જે હોય એ કઈ રીતે ડિફાઇન કરી શકાય? આઈવીએફનો સફળતાનો દર મેડમ ખાલી પ્રેગ્નન્સી પોઝિટિવ આવી જાય એ આઈવીએફનો સફળતાનો દર હોતો નથી. આઈવીએફનો સફળતાનો દર એટલે કે કોઈ કપલે આઈવીએફની ટ્રીટમેન્ટ લીધી અને એમને પ્રેગ્નન્સી પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હવે પછી એ પ્રેગ્નન્સી એમની 7 થી 8 મહિના ક્રોસ થાય છે અને જે બેબી છે એ વાયેબલ એટલે કે હેલ્ધી બચ્ચું એમના હાથમાં આવશે. ધેટ વિલ બી ધ પ્રોપર ડેફિનેશન ઓફ આઈવીએફ સક્સેસ રેટ. ખાલી આઈવીએફમાં પ્રેગ્નન્સી રહી જવી એ એમનો સફળતાનો દર હોતો નથી. હેલ્ધી બચ્ચું કોઈ કપલ એમના સાથમાં લઈને જાય છે ધેટ ઇઝ ધ ઓરિજિનલ આઈવીએફ સક્સેસ રેટ. અને એમનો એ જે ટોટલ રેટ છે એ સમવેર અરાઉન્ડ ઓલ ઓવર ધ વર્લ્ડના ડેટા તમે એકઠા કરો તો 45 થી 65% આજુબાજુ હોય છે, એનાથી વધારે હોતો નથી. 45 થી 65%. યસ મેડમ. તો એને વધારવા માટે કોઈ સોલ્યુશન? આઈવીએફનો સફળતાનો દર વધારી શકાય છે મેડમ. એની આખી પ્રોસેસ જો આપણે અત્યારે ડિસ્કસ કરવા બેસીશું તો એના માટે એક આખો ટોપિક અલગથી ડિસ્કસ કરવો પડે. તો બેટર છે કે આપણે સક્સેસ રેશિયો વધારવા માટે મેઇન શું કરી શકાય એની ઉપર ફોકસ કરીએ. સક્સેસ રેશિયો વધારવા માટે જેમ આપણે વાત કરી કે સ્ત્રી બીજને બહાર લઈને પુરુષ બીજ દ્વારા આપણે જેનું ફલન કરીએ છીએ એ જે ભ્રૂણ બનાવીએ છીએ એ ભ્રૂણનું અમુક ટેસ્ટિંગ કરી શકાય જેને PGT કહેવાય. એ ભ્રૂણનું ટેસ્ટ કર્યા પછી આપણે સ્ત્રીના ગર્ભાશયની અંદરની જે ચામડી કે જ્યાં આપણે ભ્રૂણને પ્રસ્થાપિત કરવાનું હોય છે એ ચામડીનો પણ ટેસ્ટ આપણે કરી શકાય છે. એને મોડર્ન સાયન્સમાં એરા કહેવાય છે, એન્ડોમેટ્રિયલ રિસેપ્ટિવિટી એરે. એ બંને ટેસ્ટ કર્યા પછી તમે આઈવીએફનો સક્સેસ રેશિયો 5 to 15% સુધી એક્સટેન્ડ કરી શકો છો કે જે ઓરિજિનલ સક્સેસ રેશિયો 45 થી 65% આજુબાજુ જે આપણે વાત કરી તો એમાં 10 to 15% તમે એનો સક્સેસ રેશિયો વધારી શકો છો. પણ ડેફિનેટલી યુ કેન નોટ ગેરંટીડ કે આ બધી જ વસ્તુ કર્યા છતાં તમે 100% એ લોકોને બેબી આપી જ શકશો. ઓકે, બિકોઝ આ મોડર્ન ટેકનિક છે. ઓકે, અને મોડર્ન ટેકનિક ઇઝ ઓલવેઝ depend on experiment and incidents.